25મી નવેમ્બરે અયોધ્યામાં રામ મંદિરના મુખ્ય શિખર પર ધ્વજારોહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજન સંદર્ભે મંદિર પ્રશાસનનું કહેવું છે કે ધ્વજારોહણનો પ્રસંગ ઐતિહાસિક હશે, કારણ કે રામ મંદિર નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે અને હવે સમગ્ર મંદિર ભક્તો માટે તૈયાર છે। રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયનું કહેવું છે કે મંદિરના ગર્ભગૃહના મુખ્ય શિખરની ઊંચાઈ 160 ફૂટ છે। ધ્વજની સાથે ઊંચાઈ 191 ફૂટ પર પહોંચી જશે। મંદિરના શિખર પર ધ્વજદંડ પહેલેથી જ સ્થાપિત થઈ ચૂક્યું છે અને એટલે હવે ધ્વજારોહણ પરંપરાગત રીતે કરવામાં આવશે। તો અયોધ્યામાં જે ધ્વજ લાગશે તે કેસરી કલરનો હશે। ધ્વજને ધર્મ, ત્યાગ અને સાહસનું પ્રતીક માનવામાં આવે છે। ધ્વજ પર સૂર્યનું ચિહ્ન હશે, જે ઉર્જા, પ્રકાશ અને જીવનનું પ્રતીક હશે। તો કેન્દ્રમાં ઓમ લખેલું હશે, જે બ્રહ્માંડનો પ્રથમ અને પરમ ઉચ્ચારણ છે। આ ચિહ્ન આધ્યાત્મિક શક્તિ અને દિવ્યતાને દર્શાવે છે। ધ્વજ પર કોવીદાર વૃક્ષનું ચિત્ર પણ હશે, જેનો ઉલ્લેખ વાલ્મીકી રામાયણમાં મળે છે। આ ચિહ્ન અયોધ્યાની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખને દર્શાવે છે। મહત્વનું છે કે ધ્વજારોહણનો કાર્યક્રમ માત્ર મંદિર નહીં, પરંતુ દેશમાં હિન્દુ ધર્મમાં માનતા તમામ લોકો માટે વિશેષ છે। ધ્વજારોહણ બાદ દેશ અને દુનિયામાંથી લોકોનો ધસારો જોવા મળશે। સામાન્ય દિવસોમાં પણ હજારો લોકો દર્શને જતા હોય છે, ત્યારે ધ્વજારોહણ બાદ ભક્તોની સંખ્યામાં વધારો અપેક્ષિત છે।